ગુજરાતની અંદર આપણે એવું જોયું છે કે જે યુવા સરકારી નોકરી માટે તૈયારી કરતો હોય એમને કદાચ ગાંધીનગરના ગમે એટલા ધક્કા ખાવા હોય એ ખાઈ શકે છે, કારણ કે એમને આખરે સરકારી નોકરી જોઈએ છે, બસ નોકરીનો સવાલ છે। પરંતુ આજે ગુજરાતની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક વ્યક્તિ પાસે સરકારી નોકરી છે અને ખાસ તેઓ પોલીસની અંદર ફરજ બજાવે છે। એમાંથી હવે એમને બહાર નીકળવું છે અને લોકોની સેવા કરવી છે। ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે હવે સક્રિય રાજકારણમાં જો આ વ્યક્તિ જશે તો લોકોની સારી રીતે સેવા કરી શકશે અને હવે એમને પોતાની જે ફરજ છે એમાંથી મુક્ત થવું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અનેકવાર આપણે એવું જોયું છે કે યુવાઓ આજકાલ સરકારી નોકરી મેળવવા માટે અહીંયાથી ત્યાં ગમે એટલા ધક્કા ખાય છે, ગમે એટલી વખત કોઈ પણ નેતાની સામે લડવાનું હોય, સત્તા પક્ષ સાથે લડવાનું હોય તો લડી બેસે છે। પરંતુ આજે એક ઘટના સામે આવી છે કે જ્યાં એક વ્યક્તિ છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને એમને એવું લાગી રહ્યું છે કે સમાજ માટે કંઈ બીજું નથી કરી શકતા, હવે સમાજ માટે એમને કામ કરવું છે તો કદાચ એમને આ પોલીસની જે નોકરી છે એમાંથી છૂટું થઈ અને પછી સક્રિય રાજકારણમાં આવવું જોઈએ અને એમણે કર્યું પણ એવું છે। સૌથી પહેલા તો એક પત્ર લખવામાં આવ્યો છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફરજ મુક્ત રિલીવ કરવા બાબતે તેમણે પત્ર લખ્યો છે। સવિનય જય ભારત સાથ જણાવવાનું કે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય રાજકોટ ખાતે ફરજ બજાવતા અનામ પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ હંસરાજભાઈ જાપડિયા બક્કલ નંબર 415 વાળાનો આ વિનંતી રિપોર્ટ છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અમો તારીખ 24/12/2019 ના રોજ લોકરક્ષક તરીકે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નિમણૂક પામેલ હતા અને હાલમાં આટકોટ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય રાજકોટ ખાતે અટેચમાં ફરજ બજાવું છું। અમો સમાજ સેવા તેમજ રાજકીય ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય જેથી અમોને પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી સ્વેચ્છાએ રાજકીય ક્ષેત્રમાં જવા સંવર્ગમાંથી પોલીસ મુક્ત રિલીવ કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે, જે આપ સાહેબશ્રીને વિદિત થાય। જે સાગરભાઈ જાપડિયા છે હવે એમણે કહી દીધું છે કે હવે એમને પોલીસની અંદર ફરજ નથી બજાવી, કારણ કે એમને એમના પરિવાર માટે, એમના સમાજ માટે, બધા જ માટે કામ કરવું છે। કદાચ એમને એવું લાગતું હશે કે જો પોતે પોલીસની અંદર રહેશે, ફરજ બજાવશે તો કદાચ એમને જે પોતાના સમાજ માટે કરવું છે નહીં કરી શકે, કારણ કે ક્યાંક પોલીસની અંદર એમની કામગીરી દરમિયાન એમના હાથ પણ બંધાયેલા હોઈ શકે છે। આ કોઈ પહેલો કિસ્સો નથી ગુજરાતની અંદર કે કોઈ પોલીસ કર્મચારી છે એમણે પોતાની જે રૂટીન કામગીરી હોય, પોતે પોલીસની અંદર ફરજ નિભાવતા હોય એમાંથી રાજીનામું આપ્યું હોય અને પોતે છે તે સક્રિય રાજકારણમાં આવ્યા હોય। આમની પહેલા આપણે એ પણ જોયું હતું કે CR પાટીલ હોય, જેઠા ભરવાડ હોય, PC વરંડા હોય, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હોય, આ બધા જ લોકો સરકારી નોકરી કરતા હતા અને પછી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા છે। વધુ એક નામ છે આ બધાની વચ્ચે અત્યારે ઉમેરવા જઈ રહ્યું છે સાગર જાપડિયા, કે જેઓ હવે એક સક્રિય રાજકારણમાં આવવા માંગે છે। કેમ આવવા માંગે છે હવે એ જ વ્યક્તિ પાસેથી સાંભળીએ કે એમને કેમ એવું લાગે છે કે પોલીસની અંદર પોતે રહે છે તો ક્યાંક પોતાના સમાજના, પોતાના પરિવારના કામ નથી થતા જે કરવા માંગે છે। જય ભારત, જય જવાન, જય કિસાન। મારું નામ સાગરભાઈ હંસરાજભાઈ જાપડિયા, ગામ શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, અને હાલ હું ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું। ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કમોસમી વરસાદને કારણે, માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે। ત્યાંથી બોટાદ APMCમાં જોઈ લો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે ને ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ વેચાણથી લઈ લે છે કે એક ફિક્સ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આ માલના આવે, ને ત્યારે ફરીવાર જ્યારે એમના ગોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાસેથી 100-150 રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે, જે ખરેખર APMCમાં નિયમો વિરુદ્ધ છે કે ખરેખર એકવાર હરાજી થયા બાદ જે કિંમત નક્કી થઈ હોય વેપારીને એ કિંમત ચૂકવવાની હોય છે। તેમ છતાં કે ખેડૂતો કહે છે કે આવો કરદા ના કરો અને ખેડૂતો કે જે નિયમો વિરુદ્ધ ખોટું કરે છે વેપારીઓ અને ખેડૂતો એકઠા થાય છે તો એમને એકઠા થવા દેવામાં નથી આવતા। અને અત્યારે હાલની પરિસ્થિતિએ કે છેલ્લા 4 મહિનાથી ખેડૂત મહેનત કરતો હોય ને તૈયાર પાક
આ કમોસમી વરસાદ માવઠું થવાના કારણે નિષ્ફળ જાય છે કે ખૂબ નુકસાની આવે છે. એનો જ તમે અત્યારે એક નજીવો દાખલો લઈ લો તો વિછ્યા તાલુકાના રેવાણિયા ગામમાં કે જે એક નાનો ખેડૂત કે જે પોતાનું ખેતરમાં વાવેલું બિયારણ બાકીમાં લાવે છે, વાવણી ટ્રેક્ટરથી જે વાવેતર કરવામાં આવે છે એ બાકી કરવામાં આવે છે, જે દવાઓ એ પણ બાકીમાં લેવામાં આવે છે, ને પાક જ્યારે તૈયાર થયો ને કમોસમી વરસાદ માવઠું થવાના કારણે એ પાકમાં ખૂબ નુકસાન આવે છે, તો ખેડૂત એટલો ચિંતામાં આવી જાય છે કે હવે મારે શું કરવું. તો છેલ્લે એ એવું પગલું ભરી જાય છે કે પોતે આત્મહત્યા કરી જાય છે કે આ લોકોના હું પૈસા ક્યાંથી આપીશ. અને આ બધું તમે વસ્તુ કોણ સમજી શકશે કે ખેડૂતોનું સતત શોષણ અને દમન થાય છે, એ ખેડૂત જ સમજી શકે છે. અને આ જે વસ્તુ છે એ જોતા કે સતત બધી જગ્યાએ ખેડૂતોનું શોષણ થતું આવે છે, તો આ કોઈ એસીમાં બેઠેલો વ્યક્તિ આ પરસેવાની કિંમત નથી સમજી શકવાનો. અને આવું જ તમે એક જો અત્યારે ગુજરાતમાં અસંખ્ય વ્યાજખોરોના ગુનાઓ, જમીન માફિયાઓના ગુનાઓ, જમીન પચાવી પાડવી, ખૂબ બધા ગુનાઓ બને છે કે આજે બેફામ જમીન માફિયાઓ અને વ્યાજખોરોના તમે બનાવ જોઈ લો. અત્યારે આપણે તો અહીં નજીકમાં જસદણ તાલુકાનું આપણું કાળાસર ગામમાં લાલજીભાઈ મકવાણાની એક નજીવી રકમમાં કે ખૂબ વ્યાજખોરોનો ત્રાસ, કે એટલી હદે એમને ત્રાસ આપે છે, તેમ છતાં છેલ્લે એક નજીવી રકમ માટે કે એમનું મર્ડર કરી દે છે. તમે વિચાર તો કરો, આ ખેડૂતની વેદના તો જુઓ તમે, કોણ સમજી શકે આ. અને જમીન માફિયાનો જ બનાવ લઈ લ્યો તો વિછ્યા તાલુકાના ખોરિયાળે ગામનો ઘનશ્યામભાઈ રાજપરાની કે જમીન માફિયાઓ દ્વારા કે જેમને અવારનવાર અરજીઓ કરેલી છે, તેમ છતાં જમીન માફિયાઓ કાયદાના ભય વગર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી દે છે. તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીતથી શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે. આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય, જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોઈશ એટલી એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ. જય હિન્દ, જય ભારત. હવે જોવાનું છે કે આગામી સમયમાં જે આ સાગરભાઈ છે, જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, એ કયા પક્ષ સાથે જોડાય છે, કયા પક્ષમાં જાય છે, કોઈ હોદ્દો મળે છે, અને એમની જે ઈચ્છા છે કે એક સક્રિય રાજકારણમાં રહી સમાજ માટે કામ કરવાની એમની આમાં ઈચ્છા છે, પૂરી થાય છે કે કેમ એ પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.